શું તકલીફ હતી ભાઈ? મને કમરની તકલીફ હતી, પગમાં તકલીફ હતી, મારી ઉંમર 28 વર્ષ છે અને એટલી તકલીફ હતી કે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં તકલીફ થતી હતી. પ્રોટીન પાવડર 1 મહિનો કન્ટિન્યુ કર્યો મેં, તો મને 50% ઉપર રાહત થઈ ગઈ. અને કે ડી કેલ્સી લીધી એનાથી ઘૂંટણમાં સારામાં સારું રહી છે, ચૂરણ વેથી પેટ સાફ થઈ જાય છે અને સવારે એકદમ ફ્રેશ થઈ જાય છે, એટલે વાંધો નથી આવતો આખો દિવસ. પ્લસ B12 છે, એ પણ શરીરમાં ઇમ્યુનિટી માટે વાંધો નથી આવતો, શરીરમાં સારું કેવડાવે છે. અને આ સ્ટ્રોંગલી એ પેટ માટે અને બહુ સારામાં સારું રિઝલ્ટ છે આનું પણ. અને આ તમે એટલો ફાયદો કરશે કે તમે વાત પૂછોમાં, મતલબ કે તમે કોઈ પણ તકલીફ હશે નાની મોટી, એ આનાથી કન્ટિન્યુ કરશો 1 મહિનો 2 મહિના તો તમને 50% ની ઉપર ફેર પડી જશે. બરાબર છે. એટલે તમને ટોટલ દુખાવા એ ટાઈપના હતા ને કે તમે ઉભા ન થઈ શકો? ડોક્ટરે એમ જ કીધું હતું કે તમને આરામ જ નહીં થાય, કશું વાંધો, મતલબ કે તમને કયો રોગ કીધો તો? મને સાંધાનો આર ફેક્ટર હતો ને આરે ફેક્ટર પોઝિટિવ આવતો. પોઝિટિવ હતો, પણ આનાથી મને 80% રાહત થઈ ગઈ છે. 80% માની લ્યો ને. એટલે રિકવર કરવા માટે મેં કીધું કે ના હું. કેટલો સમયથી તમે આ બધું પીધું અમારું? તમે મેં આ 3 મહિનાથી પીધું. 3 મહિનાથી રીચ પ્રોટીન પીવો છો ને? બાકી આ બધું તમે લગભગ 4-5 મહિનાથી પીવો છો ને? પણ અને તકલીફ તમને કેટલા સમયથી હતી? મને 6 વર્ષથી તકલીફ હતી. 6 વર્ષથી હતી અને આટલા મહિનામાં ડોક્ટરે કીધું હતું, ડોક્ટર કે તમારે